છીએ લાંબો ડગલો મૂછો વાંકળી સિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી ગુજરાતની વાતમાં શું છે સાંભળો મિત્રો એ સિંહની દહાડ નાળિયેરના ઝાડ ગિરનાર પહાડ દીવ દમણ કચ્છનું રણ જૂનાગઢે ભવનાથ દરિયે સોમનાથ એનાથી આગળ દ્વારિકાનાથ પોરબંદરની ચોપાટી દરિયાની સપાટી બરોડામાં કમાટી સીદી સૈયદની જાળી રિવરફ્રન્ટની પાળી સુરતની સાડી કડલા બંદર કચ્છની અંદર માતાનો સુંદર મઢ એ અમદાવાદી પોળ જેસલ તેલરની જોડ દખણના દરિયે નર્મદાની જોડ લાલ દરવાજાની બજાર અંજારના ઓજાર રોકાણમાં સોનું ને શેર બજાર તલાલાની કેરી ગામડાની શેરી લાલા લરી રાજકોટના ઘૂઘરા ને સુરતની ઘારી એ ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી સરદારનું સ્ટેચ્યુ ક્રિકેટનું ગ્રાઉન્ડ ને આખા વિશ્વમાં ગુજરાતી ગરબાના સાઉન્ડ તો આવા ગુજરાતને હવે આપણે નિહાળીએ. જય જય ગરવી ગુજરાત. બહુ સરસ બહુ સરસ. આપણે સૌ ગુજરાતમાં છીએ અને ગુજરાત તો આપણું વૈવિધ્યસભર છે. થેન્ક યુ. મેં ઘણી બધી વાત કરી કે આપણું વૈવિધ્યસભર ગુજરાત છે અને અત્યારે આપણે કાર્યક્રમ માણી રહ્યા છીએ આપણી ધરોહર એટલે જે આપણો વારસો હતો. હમણાં થોડી વાર પહેલા જ એક સરસ મજાનું રંગલો રંગલી ના ફ્યુઝન ફોર્મ આપણે એન્જોય કર્યું. રંગલો રંગલી અહીંથી ઘણા બધા બેઠા છે એમાં બધાને ઘણાને ખબર હશે કે પેલા ભવાઈ ફોર્મ ચાલતું હતું રંગલો અને રંગલી આખી રાત ઘણા બધા દિવસો સુધી એના રંગમંચ પર વેશ ભજવાતા હતા. બધાને ખ્યાલ છે કે નહીં? હા છે ખ્યાલ છે. હા તો એને આપણે નવા સ્વરૂપમાં કે આપણી જે ધરોહર છે આપણો જે વારસો છે એ આપણે ભૂલી ના જઈએ અને એને મોડર્ન સ્વરૂપમાં આપણું જે ટ્રેડિશન છે એ પણ જાળવી રાખીએ. મને ખાસ કહેવાનો આનંદ થાય કે મારો આ શાળા પરિવારમાં આવવું એ પણ એક સંજોગ જ છે. અમે બધા જ ટીવી કલાકારો જોડાયેલા છે અહીંયા શાળા સાથે. ખાસ જસુભાઈ સાહેબ છે અહીંયા અને જે ટ્રસ્ટી મંડળ છે અને શાળા પરિવાર છે એમનો હું પણ ખૂબ આભારી છું. મને એક જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં જ આ વર્ષે જ 2025માં ગુજરાત સરકાર તરફથી ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા એટલે કે જે 3 અંકનું 3 કલાકનું જે ગુજરાતી નાટક જે ભજવાતું હોય એની એક કોમ્પિટિશન સ્પર્ધા હતી. એમાં આ શાળા પરિવારનો પણ એક બહુ મોટું યોગદાન હતું. એનું કારણ છે કે અમારી ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગુજરાતભરમાંથી 27થી પણ વધારે નાટકો હતા. એમાંથી આ શાળા પરિવારના કેમ્પસમાં તૈયાર થયેલું નાટક દ્વિતીય ક્રમે આવ્યું હતું. તો જોરદાર તાળીઓથી વધાવી આ શાળા પરિવારને પણ અમે ખૂબ આભારી છીએ જસુભાઈ સાહેબના કે ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી જે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા થઈ હતી એમાં અહીંયા દ્વિતીય વિજેતા થયા એમાં શાળા પરિવારનું ખૂબ યોગદાન હતું. અને હવે વધારે સમય નહીં લેતા આપણે એ જ પરંપરાને જાળવી અને આપણી ધરોહર સમા આપણી જે વાતો છે એને પણ આપણે ઉજાગર કરીશું. હમણાં જ મેં વાત કરી કે રંગલો ને રંગલી તો પહેલાના સમયમાં સ્ત્રી પાત્ર પુરુષ લોકો જ ભજવતા હતા. એ કદાચ ઘણા બધાને ખબર હશે કે જ્યારે ભવાઈ ભજવાતી હતી ત્યારે સ્ત્રીનું જે પાત્ર હોય એ પુરુષો સ્ત્રી બનીને ભજવે. તો એ ધરોહરને આપણે નવી મોડર્ન રીતે આપણે હવે રજૂ કરવાના છીએ. કેવી રીતે? તો હવે સ્ત્રીઓ છે પુરુષ સમોવડી થઈ ગઈ છે અને હવે દરેક કામમાં સાથે જ હોય છે. તો આપણે હવે નવું સ્વરૂપ આપ્યું છે કે અત્યાર સુધી રંગલો ને રંગલી ને બધી જે વાતો હતી એમાં પુરુષો સ્ત્રી બનતા હતા પણ હવે જે નાટક અહીંયા પ્રસ્તુત થવાનું છે આપણા ધરોહરની વાત કરવાના છીએ એમાં પુરુષનું પાત્ર પણ સ્ત્રી ભજવશે. તો જોરદાર તાળીઓ થઈ જાય આપણી બાળાઓનું કે ખૂબ જ મહેનત કરી છે. તો હવે વધારે વાત નહીં કરું, આપણે આ નાટકને અને આગળ આપણી ધરોહરને માણીશું. તો પ્રસ્તુત કરીએ છીએ સરસ મજાનું ગરવી પરિક્રમા કરાવતું ધરોહર.